નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 11 વાગે 11 ખબરો સાથે આપની સમક્ષ હું છું કૃતિ તિવારી। સમાચારની શરૂઆત કરીએ। ઇંધણને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। સરકારે ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે। પેટ્રોલ પર ડ્યુટી 13 માંથી ઘટાડીને 3 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી, તો ડીઝલ પર ડ્યુટી 10 માંથી ઘટાડી 0 કરવામાં આવી છે। કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ તેમજ એવિએશન ફ્યુઅલ માટે કર નિયમોમાં મોટા ફેરફારો લાગુ કર્યા। ભારત સરકારના નાણાં મંત્રાલયે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર લાગુ થતી એક્સાઇઝ ડ્યુટી અને નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે। નિકાસ માટે મંજૂર કરાયેલ હાઈ સ્પીડ ડીઝલ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટીનો દર જે 18.5 પ્રતિ લીટર નક્કી કરવામાં આવ્યો છે, તો પેટ્રોલની નિકાસ માટે આ ડ્યુટી 0 રાખવામાં આવી છે। એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટી જે વધારીને 50 રૂપિયા પ્રતિ લીટર કરી છે। જો કે સરકારે એક અલગ સૂચના દ્વારા છૂટછાટ પણ આપી છે, જેનાથી અસરકારક દર એ 29.5 રૂપિયા પ્રતિ લીટર થશે। નિકાસ માટે બનાવેલ એવિએશન ટર્બાઇન ઇંધણને આ ખાસ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે, જે ચોક્કસ શરતોને આધીન છે। આયાતી એટીએફ પર લાદવામાં આવતી વધારાની કસ્ટમ્સ ડ્યુટીમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે। તો હવે આગળ વાત કરીએ। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના પરિવારજનોને પડી। ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે, ત્યારે આ ગામના અનેક લોકો નોકરી ધંધાર્થે યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલા છે। પોતાના પરિજન ખાડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ છે। યુદ્ધ શરૂ થઈ ગયા બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો। આ વચ્ચે ઈરાનમાં ફસાયેલા ઉમરગામના માછીમારોએ વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેમને પોતાની આ વીતી વર્ણવી। સાહેબ, અમે ઈરાનથી નવીન ટંડેલ બોલું છું। આ વિડીયો તમે જોઈ શકો છો, અમારા ખલાસી ભાઈઓ છે, થોડાક એમ તેમ ખોરવાયા છે પોતાના કામકાજે। આ અમારી બોટો છે, બોટ છે, આ બોટમાં અમારે રહેવાનું છે, એમાં જ અમારે ખાવાનું, રહેવાનું, સુવાનું। મારા હસબન્ડ ત્યાં ફસાયા છે અને અમારા મરોલી ગામના ભાઈઓ પણ ઘણા છે, તેમજ આપણા ઉમરગામ તાલુકાના 72 જેટલા ભાઈઓ ફસાયા છે। એ લોકોનું અહીંયા ત્યાંથી કોઈ ફોન કે એવું કંઈ આવતું નથી પહેલા, હવે થોડું ઘણું આવે છે પણ એ બી કપાઈ જાય છે થોડી ઘણી વાત થઈને। અને અમારા ઘરમાં બધા ચિંતાનો માહોલ છે કે એ લોકો શું કરે છે, ત્યાં કેવો માહોલ છે, એ બધું ચિંતા થાય છે। તો ઇઝરાયલ ઈરાન યુદ્ધના કારણે અનેક દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આથી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના પણ અનેક દેશોમાં આ મુસાફરી અટકી છે। પરિણામે પ્રવાસે કે નોકરી ધંધે અન્ય દેશોમાં ગયેલા અનેક ભારતીય પરિવારો આવા યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયા છે। મરોલી ગામના પરિવારજનો ચિંતામાં છે। આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે। હાલની પરિસ્થિતિમાં તેઓ એક વિડીયો જાહેર કર્યો અને ખરેખર હૃદય દ્રવિત થઈ ગયું અને એમની વાતોથી ચિંતાનો માહોલ છે। એમના પરિવારજનોમાં ઘણો ચિંતાનો માહોલ છે। ગામ પણ સતત ચિંતિત છે। અમે એમની સાથે પડખે છે, પણ સરકારશ્રીને ફરીવાર અમે નમ્ર રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એમને પરત લાવવા માટે જરૂરી પગલાં લે। અમે બધા જ ધારાસભ્યશ્રી મામલતદારશ્રી અને આપણા સાંસદ સભ્ય ધવલભાઈ સાહેબને પણ રજૂઆત અમે કરી જ છે। તો અમારા જે 72 જેટલા માછીમારો ત્યાં ફસાયા છે, તો એમની એક રજૂઆત એવી હતી કે ત્યાંથી એરપોર્ટ એક નજીક છે અને જે નજીકના એરપોર્ટ સુધી અમને લઈ જવાની વ્યવસ્થા સરકાર કરે તો અમે ત્યાંથી આવી શકે એવું છે। તો હવે આગળ વાત કરીએ। સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવી। 4 દિવસ બાદ આગ પર કાબૂ મેળવાયો। ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો છે। આગ બુઝાવવામાં 27 લાખ લીટર પાણીનો ઉપયોગ થયો। આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરાશે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, આ આગ આખરે કાબૂમાં આવી છે, પરંતુ કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। બિલકુલ, સુરતના ખજોદ વિસ્તારમાં જે મહાનગરપાલિકાનું કચરા પ્લાન્ટ છે ત્યાં આગળ 2-3 દિવસ પહેલા આગ લાગી હતી। જો કે આગને કાબૂમાં કરતા ફાયર વિભાગને 3 દિવસ લાગ્યા છે। 27 લાખ
લીટર પાણીનો મારો કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. હજુ પણ 3 થી 4 જેટલા ફાયરના જે ગાડી છે તે પાણી મારી કુલિંગની કામગીરી કરી રહી છે. કહી શકાય આજથી 50-52 દિવસ પહેલા જ આ પ્રકારની આગ લાગી હતી. તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. તે તપાસનો રિપોર્ટ હજુ તો આવ્યો નથી. તો બીજી વખત આગ લાગી છે ત્યારે હવે આગ પર કાબુ આવી ગયા બાદ આ આગ કેમ લાગી છે તેની તપાસ ફરીથી ચાલુ થશે કે કેમ તેના પર સવાલો ઉભા થયા છે. કારણ કે 200 કરોડ કરતા વધુ મોટું કચરાનું આ કૌભાંડ હતું. આ કૌભાંડ આખું દબાવવા માટે 52 દિવસ પહેલા આગ લાગી હતી. તેનો જે તપાસનો અહેવાલ છે, રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. એ રિપોર્ટ આવે પહેલા ફરી એકવાર આગ લાગી એટલે ઘણા બધા સવાલો મહાનગરપાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર પર ઉભા થયા છે અને વિપક્ષ કહી શકાય કે કોંગ્રેસ કે જે સત્તામાં હતી તેના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કચરા કૌભાંડ સૌથી મોટું સુરત મહાનગરપાલિકાનું કૌભાંડ છે અને આ કૌભાંડને દબાવવા માટે સતત બીજી વખત આગ લગાડવામાં આવી હતી. જી આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ વડોદરામાં રણોલી જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે. મોડી રાત્રે કંપનીમાં ભીષણ આગ લાગી. આગના કારણે દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. તો અમદાવાદમાં મોડી રાત્રે ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ગોતા વંદે માતરમ વિસ્તારની આ ઘટના છે, જ્યાં સાયન્સ સુપર ફ્લેટમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવી લીધો છે. આગને લઈને અનેક લાઇટના મીટરો બળીને ખાક થયા. બચાવ માટે એક વ્યક્તિએ બીજા માળેથી ઝંપલાવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ. ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયો. સુરેન્દ્રનગરના ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા 19 ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભૂમાફિયાઓને 3 જિલ્લાની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લાની હદમાંથી આ ભૂમાફિયાઓને તડીપાર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન કરી પર્યાવરણ, મકાન, સરકારી મિલકતને નુકસાન કરવામાં આવ્યું. આ ઉપરાંત મજૂરોના મોત સહિતની પ્રવૃત્તિઓ બદલ કાર્યવાહી થઈ છે. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ખનીજ સંપત્તિના ચેકિંગ દરમિયાન ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રકઝક અને ઝપાઝપીના બનાવો પણ બનતા હતા, જેથી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બદલ આ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરી તમામને તડીપાર કરવામાં આવ્યા. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, સુરેન્દ્રનગરમાં અવારનવાર ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી થતી હોય છે. આ જે કાર્યવાહી સામે આવી છે વિગતે જણાવશો. જી, ચોક્કસથી વાત કરવામાં તો ચોટીલા જે ડિવિઝન છે એના હેઠળ આવતા 3 તાલુકામાં ચોટીલા, મૂળી અને થાન, આ 3 તાલુકાઓમાં કાર્બોસેલ સહિતના જે ખનીજ તેનું બેફામપણે ગેરકાયદેસર ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 1 વર્ષમાં અંદાજે 400 થી વધુ જે છે કાર્બોસેલના ગેરકાયદેસર ખાડાઓ પકડાઈ ચૂક્યા છે. ત્યારે વારંવાર જે ગેરકાયદેસર ખનનમાં જે ભૂમાફિયાઓની સંડોવણી બહાર આવી છે તેવા 19 જેટલા શખ્સો જે છે એ ચોટીલા અને મૂળી તાલુકાના છે. તેમને હાલ જે ચોટીલા નાયબ કલેક્ટર છે તેમના દ્વારા 3 જિલ્લામાંથી સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ક્યાંક જે ખનનનું જે નિયમિત જે ખનન થઈ રહ્યું છે તેને ડામવા માટે અને ખનન માફિયાઓની પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે આ એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને ક્યાંક બીજા ખનન માફિયાઓમાં પણ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો ગાંધીનગરમાં માણસામાં અકસ્માતમાં એકનું મોત થયું. ઓવરટેક કરવા જતા સમયે આ અકસ્માત સર્જાયો, જેમાં બાઇક સ્લીપ થતા ચાલક ટ્રક નીચે કચડાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો દાહોદની ગરબાડા ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો, જ્યાં એક્ટિવા પર દારૂ લઈને જતા યુવકને અકસ્માત નડ્યો. ઘટનામાં એકનું મોત થયું છે, એક વ્યક્તિ ઘાયલ છે. અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી. ઘાયલોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો સુરેન્દ્રનગરના ફુલગ્રામમાં એક વ્યક્તિ સાથે મારામારી કરી હત્યા નિપજાવી. મારામારીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં વઢવાણના ફુલગ્રામમાં રહેતા રમેશભાઈ નાનુભાઈ ગાબુની પુત્રવધુએ પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળી હત્યાને અંજામ આપ્યો. પુત્રવધુ સહિતના 3 વ્યક્તિઓ દ્વારા લાકડાના ધોકા અને પાઇપ વડે ઈજાઓ થતા રમેશભાઈનું ઘટના સ્થળે જ મોત થયું. જોરાવરનગર પોલીસે હત્યામાં સંડોવાયેલા મૃતકની પુત્રવધુ સહિત 3 આરોપીઓને દબોચી લીધા.
તો સુરતના ઉત્તરાયણમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વેલંજા નજીક અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. સામાન્ય બાબતે અસામાજિક તત્વો દ્વારા એક વ્યક્તિને જાહેરમાં લાકડીના ફટકા મારવામાં આવ્યા. દુકાન પર ઉભેલા યુવક પર 2 વ્યક્તિઓ લાકડી અને પટ્ટા વડે તૂટી પડ્યા. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી. તો સુરતના ઊન ભેસ્તાન રોડની મદ્રેસામાં બુરખાધારી શખ્સોનો આતંક સામે આવ્યો છે. ચોરી અને આગજનીથી ચકચાર મચી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જ્યાં બુરખાધારી શખ્સ મોડી રાત્રે મદ્રેસામાં ઘૂસી આવ્યો. 24 માર્ચે વહેલી સવારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. મુખ્ય ગેટથી અંદર પ્રવેશ કરી સીધો ઓફિસ તરફ ગયો આ શખ્સ. દરવાજો તોડીને ઓફિસમાં ઘૂસીને તિજોરી અને કબાટને નિશાન બનાવ્યા અને કુલ 8.45 લાખના મત્તાની ચોરી કરી છે, જેમાં 7.50 લાખ રોકડ અને 4 મોબાઈલ ઉઠાવ્યા. તેમજ પુરાવા નાશ કરવા માટે ઓફિસમાં આગ ચાંપી પણ કરી અને દસ્તાવેજો તેમજ ફર્નિચર આ આગમાં ખાખ થઈ ગયા છે. સમયસર આગ કાબૂમાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. તો બનાસકાંઠામાં કાંકરેજ તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો. કાંકરેજ યુથ કોંગ્રેસના પ્રમુખ સુનિલ ચૌધરીએ રાજીનામું આપ્યું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. દિયોદર તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈના પૌત્ર સુનિલ ચૌધરી વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દાઓ પર તેઓ કામ કરી ચૂક્યા છે. 100થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહી કામ કરવાનો મોકો મળ્યો અને જે પણ કામ કર્યું નિષ્ઠાથી કર્યું. બહુ વર્ષો સુધી કામ કર્યા પછી આજે હું મારી તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું. તો આઈપીએલની શરૂઆત 28 માર્ચથી થઈ રહી છે, ત્યારે આગામી 4 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી મેચને લઈને ગુજરાત ટાઇટન્સ ટીમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી નજરે પડી. ટીમના કેપ્ટન શુભમન ગિલે આ સિઝનમાં ટ્રોફી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગિલે પોતાની ટીમ અંગે કહ્યું કે આ વર્ષે પણ સાઈ સુદર્શન ઓપનિંગમાં જોવા મળશે. આ ઉપરાંત ટીમના હેડ કોચ આશિષ નહેરાએ પિચ વિવાદ પર કહ્યું કે ગુજરાત ટાઇટન્સ ક્યારેય હોમ ગ્રાઉન્ડ માટે ફાયદાકારક પિચની માંગ કરતી નથી. ટીમનું લક્ષ્ય એવી સ્કોડ તૈયાર કરવાનો છે જે કોઈ પણ મેદાન અને પરિસ્થિતિમાં જીત મેળવી શકે. ભારતીય શેર બજારમાં 2 દિવસ બાદ ફરી મોટો કડાકો. સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, તો બેંક નિફ્ટીમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો. નિફ્ટી મિડકેપમાં પણ 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. નોંધ્ય છે કે ગત 2 દિવસથી માર્કેટ ઉપર જઈ રહ્યું હતું, નફો થઈ રહ્યો હતો, પરંતુ આખરે 2 દિવસ બાદ ફરી શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, તો આ તરફ બેંક નિફ્ટી કે જેમાં 1100થી પણ વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો, તેમજ નિફ્ટી મિડકેપમાં પણ 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો થઈ રહ્યો છે. નોંધ્ય છે કે આ જે ઓપનિંગ થઈ દરમિયાન ન ફક્ત ભારતીય શેર માર્કેટ પરંતુ એશિયન શેર માર્કેટમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. હાલ મોટો કડાકો નોંધાઈ રહ્યો છે. 2 દિવસ ભારતીય શેર માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી હતી અને હવે 2 દિવસ બાદ ફરી મોટો કડાકો નોંધાયો છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે હાલ ભારતીય શેર માર્કેટની પરિસ્થિતિ આ પ્રકારે જોવા મળી રહી છે. બેંક નિફ્ટીમાં કે જેમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો હાલ નોંધાયા હોવાની વિગત છે. નિફ્ટી મિડકેપમાં પણ 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો આગળ વાત કરીએ, રામનવમીના પાવન અવસરે વસ્ત્રાપુર વિસ્તારમાં ભક્તિ સંગીતનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલ સેવાદળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી. તો કાર્યક્રમમાં પ્રસિદ્ધ ગુજરાતી ગાયક જિગ્નેશ કવિરાજ, ગમન સાંથલ તેમજ લોક સાહિત્યકાર હકાબા ગઢવી સહિતના કલાકારોએ સંગીતના સુર રેલાવ્યા. તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. રામધૂન, હનુમાન ચાલીસા અને શિવધૂનના ગુંજતા સ્વરો વચ્ચે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચૈત્ર નવરાત્રિની અષ્ટમીએ અંબિકા નિકેતન અંબાજી મંદિરની મુલાકાત લીધી. માતાજીની પૂજા કર્યા બાદ દર્શન કર્યા અને લોકોનું પણ અભિવાદન ઝીલ્યું હતું. તો નાયબ મુખ્યમંત્રીની આસ્થા અને ભક્તિના દ્રશ્યો જોઈ રહ્યા છો. અંબિકા નિકેતન અંબાજી મંદિરમાં તેઓ પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા, પૂજન અર્ચન કર્યા બાદ તેમણે ભક્તો સાથે પણ સમય વિતાવ્યો. અહીં તેમનું પણ અભિવાદન ઝીલ્યું. તો મહેસાણાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં આઠમના દિવસે માતાજીની ભવ્ય શાહી સવારી અને રાત્રે ગર્ભગૃહમાં નવખંડ પલ્લી ભરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ વખતે પણ પરંપરા મુજબ શાહી સવારી નીકળી, જેનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. બહુચરાજી શક્તિપીઠમાં વર્ષમાં કુલ 15 વખત માતાજીની પાલખી યાત્રા નીકળે છે, પરંતુ ચૈત્રી આઠમની આ શાહી સવારીનો લહાવો કંઈક અલગ જ હોય છે. ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજી નિજ મંદિરેથી નીકળી બહુચરાજી નગરની નગરયાત્રાએ નીકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે. ભક્તો ગુજરાતભરમાંથી ને ગુજરાત બહારથી પણ આવતા હોય છે. અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર અને દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. ભક્તો માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. હાલ કે લાખો લોકો શ્રદ્ધાથી આ શક્તિપીઠમાં મા ભગવતીના દર્શન કરવામાં આવે છે અને આ ચૈત્રમાં પોતાના નાના બાળકની ચોલ ક્રિયાનું પણ સવિશેષ મહત્વ છે. સાથે સાથે દુનિયાભરના લાખો કિન્નરો પણ આ જગ્યા ઉપર આવી પોતાના સમાજ સાથે મળી આનંદ કરતા હોય છે. મને ખ્યાલ છે ત્યાં સુધી મુંબઈ, સુરત, બરોડા, પૂરા ગુજરાતમાંથી બધા આવે છે અને મહારાષ્ટ્રમાં બી ઘણા લોકો આવે છે અને ઘણા તો એવા મેં સાંભળ્યું છે કે પૂનમ ભરવા બી દર પૂનમે બોમ્બેથી આવે છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. 11:11 ખબરો સાથે આપની સમક્ષ હું છું કૃતિ તિવારી. સમાચારની શરૂઆત કરીએ. ઈંધણને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ઈંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે. પેટ્રોલ પર ડ્યુટી 13માંથી ઘટાડીને 3 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી, તો ડીઝલ પર ડ્યુટી 10માંથી ઘટાડી 0 કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ તેમજ એવિએશન ફ્યુઅલ માટે કર નિયમોમાં મોટા ફેરફારો લાગુ કર્યા. ભારત સરકારના નાણાં મંત્રાલયે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર લાગુ થતી એક્સાઇઝ ડ્યુટી અને નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે. નિકાસ માટે મંજૂર કરાયેલ હાઈ સ્પીડ ડીઝલ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટીનો દર જે 18.5 પ્રતિ લીટર નક્કી કરવામાં આવ્યો છે, તો પેટ્રોલની નિકાસ માટે આ ડ્યુટી 0 રાખવામાં આવી છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પર વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યુટી જે વધારીને 50 રૂપિયા પ્રતિ લીટર કરી છે. જો કે સરકારે એક અલગ સૂચના દ્વારા છૂટછાટ પણ આપી છે, જેનાથી અસરકારક દર એ 29.5 રૂપિયા પ્રતિ લીટર થશે. નિકાસ માટે બનાવેલ એવિએશન ટર્બાઇન ઈંધણને આ ખાસ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે, જે ચોક્કસ શરતોને આધીન છે. આયાતી એટીએફ પર લાદવામાં આવતી વધારાની કસ્ટમ્સ ડ્યુટીમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. તો હવે આગળ વાત કરીએ. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના પરિવારજનોને પડી. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે, ત્યારે આ ગામના અનેક લોકો નોકરી ધંધાર્થે યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલા છે. પોતાના પરિજન ખાડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ છે. યુદ્ધ શરૂ થઈ ગયા બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક નથી થઈ રહ્યો. આ વચ્ચે ઈરાનમાં ફસાયેલા ઉમરગામના માછીમારોએ વિડીયો જાહેર કર્યો છે, જેમાં તેમને પોતાની આપવીતી વર્ણવી. સાહેબ, અમે ઈરાનથી નવીન ટંડેલ બોલું છું. આ વિડીયો તમે જોઈ શકો છો. અમારા ખલાસી ભાઈઓ છે, થોડાક એમ તેમ ખોરવાયા છે પોતાના કામકાજે. આ અમારી બોટો છે, બોટ છે. આ બોટમાં અમારે રહેવાનું છે, એમાં જ અમારે ખાવાનું, રહેવાનું, સુવાનું. મારા હસબન્ડ ત્યાં ફસાયા છે અને અમારા મરોલી ગામના ભાઈઓ પણ ઘણા છે, તેમજ આપણા ઉમરગામ તાલુકાના 72 જેટલા ભાઈઓ ફસાયા છે. એ લોકોનું અહીંયા ત્યાંથી કોઈ ફોન કે એવું કંઈ આવતું નથી. પહેલા હવે થોડું ઘણું આવે છે, પણ એ બી કપાઈ જાય છે થોડી ઘણી વાત થઈને.
અને અમારા ઘરમાં બધા ચિંતાનો માહોલ છે કે એ લોકો શું કરે છે, ત્યાં કેવો માહોલ છે, એ બધું ચિંતા થાય છે. તો ઇઝરાયલ ઈરાન યુદ્ધના કારણે અનેક દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આથી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના પણ અનેક દેશોમાં આ મુસાફરી અટકી છે. પરિણામે પ્રવાસે કે નોકરી ધંધે અન્ય દેશોમાં ગયેલા અનેક ભારતીય પરિવારો આવા યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયા છે. મરોલી ગામના પરિવારજનો ચિંતામાં છે. આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિમાં તેઓએ એક વિડીયો જાહેર કર્યો અને ખરેખર હૃદય દ્રવિત થઈ ગયું અને એમની વાતોથી ચિંતાનો માહોલ છે. એમના પરિવારજનોમાં ઘણો ચિંતાનો માહોલ છે. ગામ પણ સતત ચિંતિત છે. અમે એમની સાથે પડખે છે, પણ સરકારશ્રીને ફરીવાર અમે નમ્ર રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એમને પરત લાવવા માટે જરૂરી પગલાં લે. અમે બધા જ ધારાસભ્યશ્રી મામલતદારશ્રી અને આપણા સાંસદ સભ્ય ધવલભાઈ સાહેબને પણ રજૂઆત અમે કરી જ છે. તો અમારા જે 72 જેટલા માછીમારો ત્યાં ફસાયા છે, તો એમની એક રજૂઆત એવી હતી કે ત્યાંથી એરપોર્ટ એક નજીક છે અને જે નજીકના એરપોર્ટ સુધી અમને લઈ જવાની વ્યવસ્થા સરકાર કરે તો અમે ત્યાંથી આવી શકે એવું છે. તો હવે આગળ વાત કરીએ સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવી. 4 દિવસ બાદ આગ પર કાબૂ મેળવાયો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો છે. આગ બુઝાવવામાં 27 લાખ લીટર પાણીનો ઉપયોગ થયો. આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરાશે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આગ આખરે કાબૂમાં આવી છે, પરંતુ કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. બિલકુલ, સુરતના ખજોદ વિસ્તારમાં જે મહાનગરપાલિકાનું કચરા પ્લાન્ટ છે ત્યાં આગળ 2-3 દિવસ પહેલા આગ લાગી હતી. જોકે આગને કાબૂમાં કરતા ફાયર વિભાગને 3 દિવસ લાગ્યા છે. 27 લાખ લીટર પાણીનો મારો કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. હજુ પણ 3 થી 4 જેટલા ફાયરના જે ગાડી છે તે પાણી મારી કુલિંગની કામગીરી કરી રહી છે. કહી શકાય આજથી 50-52 દિવસ પહેલા જ આ પ્રકારની આગ લાગી હતી. તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. તે તપાસનો રિપોર્ટ હજુ તો આવ્યો નથી. ત્યાં તો બીજી વખત આગ લાગી છે, ત્યારે હવે આગ પર કાબુ આવી ગયા બાદ આ આગ કેમ લાગી છે તેની તપાસ ફરીથી ચાલુ થશે કે કેમ તેના પર સવાલો ઉભા થયા છે. કારણ કે 200 કરોડ કરતા વધુ મોટું કચરાનું આ કૌભાંડ હતું. આ કૌભાંડ આખું દબાવવા માટે 52 દિવસ પહેલા આગ લાગી હતી. તેનો જે તપાસનો અહેવાલ છે, રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો. એ રિપોર્ટ આવે પહેલા ફરી એકવાર આગ લાગી. એટલે ઘણા બધા સવાલો મહાનગરપાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર પર ઉભા થયા છે અને વિપક્ષ કહી શકાય કે કોંગ્રેસ કે જે સત્તામાં હતી તેના દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કચરા કૌભાંડ સૌથી મોટું સુરત મહાનગરપાલિકાનું કૌભાંડ છે અને આ કૌભાંડને દબાવવા માટે સતત બીજી વખત આગ લગાડવામાં આવી હતી. જી, આભાર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ વડોદરામાં રણોલી જીઆઈડીસીમાં આગની ઘટના સામે આવી છે. મોડી રાત્રે કંપનીમાં ભીષણ આગ લાગી. આગના કારણે દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. તો અમદાવાદમાં મોડી રાત્રે ફ્લેટમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ગોતા વંદે માતરમ વિસ્તારની આ ઘટના છે, જ્યાં સાયન્સ સુપર ફ્લેટમાં મોડી રાત્રે આગ લાગી હતી. ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવી લીધો છે. આગને લઈને અનેક લાઇટના મીટરો બળીને ખાક થયા. બચાવ માટે એક વ્યક્તિએ બીજા માળેથી જંપ લાવ્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ. ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયો. સુરેન્દ્રનગરના ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર દ્વારા અંગ્રેજ ભૂમાફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભૂમાફિયાઓને 3 જિલ્લાની હદમાંથી તડીપાર કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લાની હદમાંથી આ ભૂમાફિયાઓને તડીપાર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન કરી પર્યાવરણ, મકાન, સરકારી મિલકતને નુકસાન કરવામાં આવ્યું. આ ઉપરાંત મજૂરોના મોત સહિતની પ્રવૃત્તિઓ બદલ કાર્યવાહી થઈ છે. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર ખનીજ સંપત્તિના ચેકિંગ દરમિયાન ભૂમાફિયાઓ દ્વારા અવારનવાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રકઝક અને ઝપાઝપીના બનાવો પણ બનતા હતા, જેથી તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બદલ આ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરી તમામને તડીપાર કરવામાં આવ્યા. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે. અક્ષય, સુરેન્દ્રનગરમાં અવારનવાર ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી થતી હોય છે. આ જે કાર્યવાહી સામે આવી છે, વિગતે જણાવશો.
જે ચોક્કસથી વાત કરવામાં તો ચોટીલા જે ડિવિઝન છે એના હેઠળ આવતા 3 તાલુકામાં સાયલ, ચોટીલા, મૂળી અને થાન આ ત્રણેય તાલુકાઓમાં કાર્બોસેલ સહિતના જે ખનીજ તેનું બેફામપણે ગેરકાયદેસર ખનન અને વહન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 1 વર્ષમાં અંદાજે 400 થી વધુ જે છે કાર્બોસેલના ગેરકાયદેસર ખાડાઓ પકડાઈ ચૂક્યા છે. ત્યારે વારંવાર જે ગેરકાયદેસર ખનનમાં જે ભૂમાફિયાઓની સંડોવણી બહાર આવી છે તેવા 19 જેટલા શખ્સો જે છે એ ચોટીલા અને મૂળી તાલુકાના છે. તેમને હાલ જે ચોટીલા નાયબ કલેક્ટર છે તેમના દ્વારા 3 જિલ્લામાંથી સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટમાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક જે ખનનનું જે નિયમિત જે ખનન થઈ રહ્યું છે તેને ડામવા માટે અને ખનન માફિયાઓની પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે આ એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને ક્યાંક ને ક્યાંક બીજા ખનન માફિયાઓમાં પણ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો ગાંધીનગરમાં માણસામાં અકસ્માતમાં એકનું મોત થયું. ઓવરટેક કરવા જતા સમયે આ અકસ્માત સર્જાયો, જેમાં બાઇક સ્લીપ થતા ચાલક ટ્રક નીચે કચડાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું. અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો દાહોદની ગરબાડા ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો, જ્યાં એક્ટિવા પર દારૂ લઈને જતા યુવકને અકસ્માત નડ્યો. ઘટનામાં એકનું મોત થયું છે, એક વ્યક્તિ ઘાયલ છે. અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી. ઘાયલોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો સુરેન્દ્રનગરના ફુલગ્રામમાં એક વ્યક્તિ સાથે મારામારી કરી હત્યા નિપજાવી. મારામારીનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં વઢવાણના ફુલગ્રામમાં રહેતા રમેશભાઈ નાનુભાઈ ગાબુની પુત્રવધુએ પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળી હત્યાને અંજામ આપ્યો. પુત્રવધુ સહિતના 3 વ્યક્તિઓ દ્વારા લાકડાના ધોકા અને પાઇપ વડે ઈજાઓ થતા રમેશભાઈનું ઘટના સ્થળે જ મોત થયું. જોરાવરનગર પોલીસે હત્યામાં સંડોવાયેલા મૃતકની પુત્રવધુ સહિત 3 આરોપીઓને દબોચી લીધા. તો સુરતના ઉત્તરાયણમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વેલંજા નજીક અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. સામાન્ય બાબતે અસામાજિક તત્વો દ્વારા એક વ્યક્તિને જાહેરમાં લાકડીના ફટકા મારવામાં આવ્યા. દુકાન પર ઉભેલા યુવક પર 2 વ્યક્તિઓ લાકડી અને પટ્ટા વડે તૂટી પડ્યા. સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે. વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી. તો સુરતના ઊન ભેસ્તાન રોડની મદ્રેસામાં બુરખાધારી શખ્સોનો આતંક સામે આવ્યો છે. ચોરી અને આગજનીથી ચકચાર મચી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જ્યાં બુરખાધારી શખ્સ મોડી રાત્રે મદ્રેસામાં ઘૂસી આવ્યો. 24 માર્ચે વહેલી સવારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. મુખ્ય ગેટથી અંદર પ્રવેશ કરી સીધો ઓફિસ તરફ ગયો આ શખ્સ. દરવાજો તોડીને ઓફિસમાં ઘૂસીને તિજોરી અને કબાટને નિશાન બનાવ્યા અને કુલ 8.45 લાખના મત્તાની ચોરી કરી છે, જેમાં 7.50 લાખ રોકડ અને 4 મોબાઈલ ઉઠાવ્યા. તેમજ પુરાવા નાશ કરવા માટે ઓફિસમાં આગ ચાંપી પણ કરી અને દસ્તાવેજો તેમજ ફર્નિચર આ આગમાં ખાખ થઈ ગયા છે. સમયસર આગ કાબૂમાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. તો બનાસકાંઠામાં કાંકરેજ તાલુકામાં કોંગ્રેસને મોટો ફટકો. કાંકરેજ યુથ કોંગ્રેસના પ્રમુખ સુનિલ ચૌધરીએ રાજીનામું આપ્યું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. દિયોદર તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈના પૌત્ર સુનિલ ચૌધરી વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દાઓ પર તેઓ કામ કરી ચૂક્યા છે. 100 થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં રહી કામ કરવાનો મોકો મળ્યો અને જે પણ કામ કરી નિષ્ઠાથી કર્યું. બહુ વર્ષો સુધી કામ કર્યા પછી આજે હું મારી તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપું છું. તો આઈપીએલની શરૂઆત 28 માર્ચથી થઈ રહી છે, ત્યારે આગામી 4 એપ્રિલે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી મેચને લઈને ગુજરાત ટાઇટન્સ ટીમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી નજરે પડી. ટીમના કેપ્ટન શુભમન ગિલે આ સિઝનમાં ટ્રોફી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગિલે પોતાની ટીમ અંગે કહ્યું કે આ વર્ષે
પણ સાઈ સુદર્શન ઓપનિંગમાં જોવા મળશે. આ ઉપરાંત ટીમના હેડ કોચ આશિષ નહેરાએ પિચ વિવાદ પર કહ્યું કે ગુજરાત ટાઇટન્સ ક્યારેય હોમ ગ્રાઉન્ડ માટે ફાયદાકારક પિચની માંગ કરતી નથી. ટીમનું લક્ષ્ય એવી સ્કોડ તૈયાર કરવાનો છે જે કોઈ પણ મેદાન અને પરિસ્થિતિમાં જીત મેળવી શકે. ભારતીય શેર બજારમાં 2 દિવસ બાદ ફરી મોટો કડાકો. સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે તો બેંક નિફ્ટીમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો. નિફ્ટી મિડકેપમાં પણ 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. નોંધ્ય છે કે ગત 2 દિવસથી માર્કેટ ઉપર જઈ રહ્યું હતું, નફો થઈ રહ્યો હતો, પરંતુ આખરે 2 દિવસ બાદ ફરી શેર બજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે તો આ તરફ બેંક નિફ્ટી કે જેમાં 1100થી પણ વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો, તેમજ નિફ્ટી મિડકેપમાં પણ 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો થઈ રહ્યો છે. નોંધ્ય છે કે આ જે ઓપનિંગ થઈ દરમિયાન ન ફક્ત ભારતીય શેર માર્કેટ પરંતુ એશિયન શેર માર્કેટમાં આ જ પ્રકારની પરિસ્થિતિ છે. હાલ મોટો કડાકો નોંધાઈ રહ્યો છે. 2 દિવસ ભારતીય શેર માર્કેટમાં સારી એવી તેજી જોવા મળી હતી અને હવે 2 દિવસ બાદ ફરી મોટો કડાકો નોંધાયો છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે હાલ ભારતીય શેર માર્કેટની પરિસ્થિતિ આ પ્રકારે જોવા મળી રહી છે. બેંક નિફ્ટીમાં કે જેમાં 1100થી વધુ પોઈન્ટનો કડાકો હાલ નોંધાયા હોવાની વિગત છે. નિફ્ટી મિડકેપમાં પણ 1000થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાઈ રહ્યો છે. તો આગળ વાત કરીએ, રામનવમીના પાવન અવસરે વસ્ત્રાપુર વિસ્તારમાં ભક્તિ સંગીતનું ભવ્ય કાર્યક્રમ યોજાયો. સરદાર પટેલ સેવાદળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી. તો કાર્યક્રમમાં પ્રસિદ્ધ ગુજરાતી ગાયક જિગ્નેશ કવિરાજ, ગમન સાંથલ તેમજ લોક સાહિત્યકાર હકાબા ગઢવી સહિતના કલાકારોએ સંગીતના સુર રેલાવ્યા. તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. રામધૂન, હનુમાન ચાલીસા અને શિવધૂનના ગૂંજતા સ્વરો વચ્ચે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચૈત્ર નવરાત્રિની અષ્ટમીએ અંબિકા નિકેતન અંબાજી મંદિરની મુલાકાત લીધી. માતાજીની પૂજા કર્યા બાદ દર્શન કર્યા અને લોકોનું પણ અભિવાદન ઝીલ્યું હતું. તો નાયબ મુખ્યમંત્રીની આસ્થા અને ભક્તિના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. અંબિકા નિકેતન અંબાજી મંદિરમાં તેઓ પહોંચ્યા હતા, માતાજીના દર્શન કર્યા, પૂજન અર્ચન કર્યા બાદ તેમણે ભક્તો સાથે પણ સમય વિતાવ્યો. અહીં તેમનું પણ અભિવાદન ઝીલ્યું. તો મહેસાણાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજીમાં આઠમના દિવસે માતાજીની ભવ્ય શાહી સવારી અને રાત્રે ગર્ભગૃહમાં નવખંડ પલ્લી ભરવાનું વિશેષ મહત્વ રહેલું છે. આ વખતે પણ પરંપરા મુજબ શાહી સવારી નીકળી, જેનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. બહુચરાજી શક્તિપીઠમાં વર્ષમાં કુલ 15 વખત માતાજીની પાલખી યાત્રા નીકળે છે, પરંતુ ચૈત્રી આઠમની આ શાહી સવારીનો લહાવો કંઈક અલગ જ હોય છે. ચૈત્ર સુદ આઠમના દિવસે માતાજી નિજ મંદિરેથી નીકળી બહુચરાજી નગરની નગરયાત્રાએ નીકળે છે અને ભક્તોને સામેથી દર્શન આપે છે. ભક્તો ગુજરાતભરમાંથી ને ગુજરાત બહારથી પણ આવતા હોય છે. અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર અને દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. ભક્તો માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. હાલ કે લાખો લોકો શ્રદ્ધાથી આ શક્તિપીઠમાં મા ભગવતીના દર્શન કરવામાં આવે છે અને આ ચૈત્રમાં પોતાના નાના બાળકની ચોલ ક્રિયાનું પણ સવિશેષ મહત્વ છે. સાથે સાથે દુનિયાભરના લાખો કિન્નરો પણ આ જગ્યા ઉપર આવી પોતાના સમાજ સાથે મળી આનંદ કરતા હોય છે. મને ખ્યાલ છે ત્યાં સુધી મુંબઈ, સુરત, બરોડા, પૂરા ગુજરાતમાંથી બધા આવે છે અને મહારાષ્ટ્રમાં બી ઘણા લોકો આવે છે અને ઘણા તો એવા મેં સાંભળ્યું છે કે પૂનમ ભરવા બી દર પૂનમે બોમ્બેથી આવે છે. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.